હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં બીજા સત્રમાં જે ત્રિમાસિક કસોટીનું પેપર આપેલ છે તમને તેનું સોલ્યુશન જોઈશું. એમાં પ્રશ્ન 1 છે કે સજીવો અને તેના શ્વસન અંગોના જોડકા જોડો. તો તમે જોઈ શકો છો કે આ રીતે જોડકા આપણે જોડવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 1 ઉત્સર્જન તંત્રને ઘટનાક્રમ મુજબ ગોઠવો. તો એમાં આ રીતે આવશે, જે નંબર આપેલા છે એ રીતે, બરાબર. ત્યાર પછી તેમાં પ્રશ્ન 1માં તફાવત લખો એવું લખેલું છે. તો તેમાં છે ધમની અને શિરા. આમાં માત્ર બે મુદ્દા આપણે લખવાના છે. મેં 4 આપેલા છે પણ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2નો જોઈએ તો તે MCQ ક્વેશ્ચન છે. તો એમાં પહેલામાં આવશે ગુલાબમાં કલમ દ્વારા, પાનફૂટીમાં પર્ણ દ્વારા, પરાગશયમાં પુકેસર આવશે અને સ્ત્રીકેસરમાં પરાગાશય આવશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2નો જોઈએ તો તે ખાલી જગ્યા છે. અને એમાં પહેલાં આવશે પવન દ્વારા ફેલાયેલમાં હલકા હોય, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ કેવી, તો એ વર્તુળકાર હોય છે. ચીચવા પર બેઠેલા બાળકની ગતિ આવર્ત ગતિ હોય છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2નો જોઈએ તો એ સાચા કે ખોટા વિધાન આપણે લખવાના છે. તો પહેલું ખોટું છે, બીજું સાચું છે અને ત્રીજું ખોટું રહેશે, બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન 3 જોઈએ કે પદાર્થ અને તેમની લાક્ષણિકતાને આધારે આપણે એને વર્ગીકરણ કરવાનું છે 2 ભાગમાં, માસલ ફળ અને શુષ્ક ફળ. તો માસલ ફળમાં આવશે કેરી, નારંગી, જાંબુ અને દ્રાક્ષ, જ્યારે શુષ્ક ફળમાં આવશે બદામ, અખરોટ, કાજુ અને પિસ્તા, બરાબર. તો હવે પ્રશ્ન 4 આપેલો છે, વૈજ્ઞાનિક કારણ લખો. તો તેમાં જે વૈજ્ઞાનિક કારણ આપ્યું છે કે પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તો એમાં આપણે જવાબ આ રીતે લખવાનો છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4નો આપ્યો છે કે પુષ્પના પ્રજનન અંગો જણાવો. તો એમાં આપણે 2 લખવાના છે, એક તો પુકેસર અને બીજું સ્ત્રીકેસર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, આ રીતની આકૃતિ તમારે પણ નામ નિદર્શનવાળી દોરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન 5નો એમાં એક દાખલો આપેલો છે, એ દાખલો આપણે અહીંયા ગણવાનો છે, બરાબર. આ રીતે અંતર અને સમય પરથી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ત્યાર પછી પ્રશ્ન 5નો એમાં એક રેત ગળી આપણે બનાવવા માટે કયા વસ્તુઓની જરૂર પડે તેની યાદી તૈયાર કરવાની છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 6, એક આલેખ આપેલો છે આ રીતનો, અને એ આલેખ ઉપરથી પ્રશ્નો પૂછેલા છે આપણને. એ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના છે, બરાબર. તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.